રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં થઈ છૂટા હાથની મારામારી। પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરી માતાના મંદિરેથી નીકળેલી રેલી શિવાજી ચોક સુધી પહોંચતા છૂટા હાથની મારામારી થઈ। જો કે નવાઈની વાત એ છે કે આ છૂટા હાથની મારામારી જ્યારે થઈ ત્યારે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો। પોલીસ હોવા છતાં પણ જો આ રીતે છૂટા હાથની મારામારી થતી હોય તો પોલીસનું શું કામ છે? શું પોલીસ માત્ર આંટો મારવા માટે આવી હતી અથવા તો પોલીસ પણ ગભરાય છે વિજલપુરના આ લુખ્ખા તત્વોથી કે જેથી કરીને એમને કંટ્રોલમાં નથી લઈ શકતી? જો આવી રેલીની અંદર અને એ પણ જે ભગવાનના નામે નીકળી હોય ત્યારે એ રેલીની અંદર છૂટા હાથની મારામારી થતી હોય તો પોલીસ ત્યાં શું કરે છે? શું વિજલપુર પોલીસ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, એક્શન લેતા ગભરાય છે, અથવા તો કોઈક આકાનો આદેશ ન હતો માટે કરી લોકોને લડવા દીધા? તથ્યો તપાસવા જરૂરી છે। પોલીસની હાજરીની અંદર છૂટા હાથની મારામારી કેટલી યોગ્ય તમે વિચારી શકો છો।